સૌથી મસ્ત મજાનો ક્વેશ્ચન જે છે એક્ઝામમાં પૂછાયો. જનરલી આવો ક્વેશ્ચન યુપીએસસી ખાસ પૂછે છે, તો જીપીએસસી પણ પૂછ્યો છે એસટીની એક્ઝામમાં કે ભાઈ 1 એપ્રિલ 2024ના રોજ ભારતનો બંધારણીય દરજ્જો શું હતો 2024ની સ્થિતિમાં. અત્યારે વર્તમાનમાં જે છે, અને આ સવાલને 2025 કરી નાખીએ તો પણ અત્યારે વર્તમાનમાં ભારતની સ્થિતિ શું છે? તો ભારત જે છે પોતે એક સોવરેન કન્ટ્રી છે, તો યસ સાર્વભૌમ છે. ભારત જે છે એક સમાજવાદી દેશ છે, તો આપણે આમુખમાં લખ્યું છે 42માં સુધારાથી કે આપણે સમાજવાદી છીએ, તો સમાજવાદી પણ છીએ. ભારત જે છે એક બિન સાંપ્રદાયિક છે, સેક્યુલર, તો એ પણ 42માં સુધારામાંથી આપણે લખ્યું છે બિન સાંપ્રદાયિક. ભારત એક જે છે પ્રજાસત્તાક છે, તો ભારત એક પ્રજાસત્તાક પણ છે. બરાબર બરાબર. અને ભારત એક લોકતંત્ર પણ છે, તો પ્રજાસત્તાક પણ છે અને લોકતંત્ર પણ છે. તો અહીંયા તો બધા વિકલ્પો સાચા લાગે તમને, પણ એનો મતલબ છે કે આપણે જે છે મેક્સિમમ ને યુટિલાઇઝેશન કરવાનું કે આપણી જે છે હાઈએસ્ટ પરિસ્થિતિ શું છે. તો આપણે સાર્વભૌમ છીએ, સમાજવાદી છીએ, બિન સાંપ્રદાયિક છીએ, લોકતંત્ર છે અને પ્રજાસત્તાક છે. તો આને સોવરેન, બરાબર, સોશિયલિસ્ટ, સેક્યુલર, ડેમોક્રેટિક, રિપબ્લિક આવું કહેવાય છે. અને અમુકમાં આપણે 5 શબ્દોનો ઉલ્લેખ છે અને એ બતાવે શું ભાઈ, ભારતનું ને છે આપણને નેચર બતાવે. ધ્યાન આપજો, ખાસ ક્યારેક પૂછે કે આ જે છે એકચ્યુઅલીમાં શું બતાવે છે, તો ભારતની પ્રકૃતિ બતાવે છે કે ભારત કેવો દેશ છે. તો ભારત એક સાર્વભૌમ દેશ છે, ભારત એક સમાજવાદી છે, બિન સાંપ્રદાયિક, લોકતાંત્રિક અને પ્રજાસત્તાક દેશ છે. આ સવાલને ટ્વિસ્ટ કરીને પૂછવામાં આવે કે ભાઈ 1947માં ભારત આઝાદ થયો ત્યારે કેવો દેશ હતો, બરાબર, 1950માં જે છે કેવો દેશ હતો. આવું કેમ પૂછવામાં આવે કે 1950 પછી આપણે સાર્વભૌમ બન્યા, બરાબર. 1976 પછી જે છે 42માં સુધારા પછી આપણે સમાજવાદી, બિન સાંપ્રદાયિક શબ્દો લખ્યા. તો આવા શબ્દો પર ખાસ ભાર મૂકવામાં આવે. તો તમારે આવા પ્રકારના જે છે ડેટ પ્રમાણે જોવાનું. તો વર્તમાનમાં તો આ 5 સ્થિતિ બરાબર છે.